મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત વેશભૂષા અને કેસરી સાફા સાથે ઉત્સાહભેર જોડાયા હતા। રેલીને સફળ બનાવવા યુવા પ્રમુખ હાર્દિક ભટ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ બાઇક રેલી મુન્દ્રાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈને પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવદ આચાર્ય શ્રી શાસ્ત્રી કશ્યપ જોશીજી દ્વારા પરશુરામ કથાનું ભાવપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતું। કથા બાદ ભગવાન પરશુરામની આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હરેશ શ્યામજી જોશી મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દીપેશભાઈ જોશી, તાલુકા પ્રમુખ મુકેશભાઈ ગોર, મહામંત્રી સંજય બાપટ, મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન જોશી, ડોક્ટર પૂજાબેન જોશી, પરશુરામ સેનાના પ્રમુખ સંદીપ ગોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। અંતે મહાપ્રસાદ અને સન્માન વિધિ સાથે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી।